અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે પથ્થરમારાની ઘટના સામે આવી હતી। બે જૂથના લોકો લાકડીઓ લઈને સામે આવી ગયા હતા। પક્ષના લોકોએ ગન કાઢીને ધમકીઓ પણ આપી હતી। શા માટે પથ્થરમારો થયો અને આ શું હતો સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો અને આ પથ્થરમારો યુવતીની છેડતી બાબતે બે જૂથના લોકો સામે આવી જતા થયો હતો। બંને જૂથના લોકો લાકડી અને હથિયારો લઈને સામે આવી ગયા હતા, જ્યારે બંને પક્ષ તરફથી બે લોકોએ એકબીજાને રિવોલ્વર દેખાડીને ધમકી આપી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। જે સમગ્ર ઘટનાને લઈને સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે અને આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનને ઘટનાની જાણ થતાં તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરીને 5 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। જે બાદ પોલીસે બંને પક્ષ સામે ફરિયાદ નોંધી છે અને આ મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી તેમને સાંભળીએ। સર, ગઈકાલે ફતેવાડી વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ફતેવાડીમાં પથ્થરમારાની બનાવ બન્યો હતો। શા કારણસર બનાવ બન્યો હતો? આમાં એવું છે કે જુહાપુરાની અંદર ફતેવાડીમાં કુરબાનભાઈ કરીને એક રહે છે, એમની દીકરીની જે આરોપી છે આફતાબ કરીને એણે એની છેડતી કરેલી 2-1 મહિના પહેલાં। એ બાબતે જે સામાજિક આગેવાનો અને સંબંધીઓ બધા ભેગા થઈ અને પછી એમણે એનું સમાધાન કરાવેલું હતું અને ત્યાર પછી ગઈકાલે સાંજે જ્યારે દીકરી નીકળી તો આરોપીએ ફરીથી એનો હાથ પકડ્યો અને બીભત્સ માગણી કરી। એટલે આ અનુસંધાને દીકરીએ ઘરે જઈ અને બધી વાત કરતાં ઘરના બધા ભેગા થયેલા અને પછી જે આરોપી છે એના ઘરે ઠપકો આપવા ગયેલા। એ ઠપકો આપવા ગયેલા એ દરમિયાન સામે આવી જતા પથ્થરમારો થયેલો અને બંને પક્ષ તરફથી હથિયારો લઈને નીકળ્યા અને લાકડી લઈને મારામારી કરવાના આશયથી નીકળેલા હતા। અને એ દરમિયાન પોલીસને જાણ થતાં વેજલપુર પોલીસ પહોંચી ગયેલી અને કોઈ પણ બનાવ બનતો અટકાવી દીધેલો। આ અનુસંધાને કુલ 3 ફરિયાદ થઈ છે। પ્રથમ ફરિયાદ છે એ પોક્સોની છે, ત્યાર પછીની 2 ફરિયાદો એ સામે રાયોટીની ફરિયાદો છે। આ કામે જે ફરિયાદ થઈ છે જેમાં ફરિયાદી જુવેદાબેન છે, એની સામેવાળા હકીમભાઈ, કુરબાનભાઈ, સાહિલ અને રમજાન એ 4ને અટકાયત કરવામાં આવેલી છે। બાકીના આરોપીઓની તપાસ ચાલુ છે। રિવોલ્વર બતાવવામાં આવી હતી? મેં આપને કીધું હમણાં એ પ્રમાણે બંને પક્ષેથી રિવોલ્વર બતાવવાની ફરિયાદ થયેલી છે। તપાસ ચાલુ છે, સાચું હશે એ નીકળશે। કેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે? ટોટલી જે ફરિયાદ થઈ છે જે પોક્સોની છે એમાં આરોપી 1 છે, રાયોટિંગ છે એમાં બંને તરફે એકમાં 5 આરોપી છે અને બીજામાં 7 આરોપી છે। અગાઉ પણ જો છેડતીનો મામલો સાંભળતો તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી કે અત્યારે? મેં આપને જણાવ્યું એ પ્રમાણે અગાઉ જ્યારે છેડતીની વાત થઈ ત્યારે અંદર સમાધાન થઈ ગયેલું હતું અને પોલીસ સ્ટેશને જે વાત છે આવેલી નહોતી, જેના કારણે ફરિયાદ નહોતી થઈ। અત્યારે કોઈ પેટ્રોલિંગ દરમિયાન કે તપાસ દરમિયાન હથિયારો કોઈ એવા પકડાયા ખરી? ની તપાસ ચાલુ છે। એલિગેશન ફરિયાદમાં છે એ પ્રમાણે તપાસ ચાલુ છે, જે હશે આપને જણાવવામાં આવશે। વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ જુહાપુરા વિસ્તારમાં ફતેવાડી પાસે નૂર મસ્જિદની ગલીમાં આવેલી સોસાયટીમાં રાત્રિના સમયે બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી। 2 મહિના પહેલા યુવતીની છેડતી મામલે થયેલા ઝઘડાને લઈને ઠપકો આપવા બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં ઇમરાન અને કુરબાન નામના 2 વ્યક્તિ સહિત 10 થી 15 લોકોનું ટોળું આવ્યું અને આમને સામને આવી ગયું અને એકબીજાના ઘર તરફ પથ્થરમારા કર્યા હતા। બંને પક્ષે સામે લાકડીઓ લઈને જાહેર રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આ દરમિયાન બંને પક્ષોએ રિવોલ્વર કાઢી એકબીજાને ડરાવવાના પ્રયાસ પણ કર્યા હતા। આ ઘટના અંગે વેજલપુર પોલીસને જાણ થતાં પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસ આવતાની સાથે ટોળું પણ વિખરાઈ ગયું હતું। બંને જૂથના લોકો દ્વારા એકબીજા ઉપર પથ્થરમારો કરવાની જે ઘટના બની છે તેને લઈને સામે ફરિયાદ પણ નોંધાવી છે અને આ ઘટનાના પગલે પોલીસ દ્વારા તરત જ બંને પક્ષના લોકોના ઘરમાં સર્ચ ઓપરેશન કર્યું હતું અને પોલીસે 5 થી વધુ લોકોની અટકાયત કરી છે અને ઘરમાં તપાસ કરતા પોલીસને લાકડીઓ જેવા હથિયાર પણ મળી આવ્યા છે અને આ તમામ હથિયારો છે પોલીસે કબજે કર્યા છે અને આ યુવતીના છેડતીના ઠપકા બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હોવાનું અને ત્યારબાદ પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે। બંને પક્ષ દ્વારા અત્યારે સામે રિવોલ્વર બતાવી હતી, તેને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ જે ઘટના બની હતી તેમાં આ જે હથિયાર બતાવવામાં આવ્યા છે તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે। આ પ્રકારના વધુ સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।